कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, पितु मात स्वाम सखा हमारे, पितु मात स्वाम। મિત્રો રોકેટ પૂછું લોકમાં હું કાય લાગી તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે મારા ગામનું જે કૃષ્ણ ભગવાનનું મંદિર છે ઠાકરજી રામજી મંદિરે હું આવી રહ્યો છું અને અમારા ગામની અંદર ખૂબ સરસ મજાનું તુલસી વિવાહનું આયોજન દર વર્ષે થાય છે અને આ વર્ષે પણ કરવામાં આવશે। તો આજે જે આપણે ઠાકર ભગવાનનો જે મંડપ છે એ આપણે આ વિડીયોમાં જોઈશું। સાંજે આપણે ફુલેકાનો વિડીયો પણ તમને આ બ્લોગની અંદર જોવા મળશે। તો અહીંના પૂજારી શ્રી જયસુખ મહારાજ છે એમની પાસેથી આપણે માહિતી લઈએ। જય શ્રી રામ। ગામડી ગામ સમસ્ત આયોજિત ખૂબ જ સરસ મજાનું તુલસી વિવાહનું કરેલ છે। તેમાં આજે તારીખ 2/11/2022 ને બુધવારના રોજ ચૌદ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકર ભગવાનનો માંડવા રોપણ વિધિ કરી અને ખૂબ જ ગામના દરેક ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ આજે સાંજે 8 વાગે કવલિયા દાદા હનુમાનજીના સાનિધ્યમાંથી ભગવાન ઠાકોરજીનું ભવ્યથી ભવ્ય ડીજે સાથે ભગવાનનું ફલેકું નીકળશે। તો તેમાં દરેક પણ જોડાશે અને કવલિયાવાળા દાદાના સાનિધ્યમાંથી ભગવાન ઠાકોરજીનું ફલેકું નીકળે ગામમાં દરેક જગ્યાએ ફરશે। તેમજ પછી પ્રસ્થાન ત્યારબાદ રામજી મંદિરે આવી પૂર્ણ થશે અને આ ગામનો ખૂબ સાથ અને સહકાર છે અને આવો જ સાથ અને સહકાર રહે અને ભવ્યથી ભવ્ય આયોજન થાય અને આવા જ કાર્ય ગામની અંદર થાય એવી રાઘવેન્દ્ર સરકાર તેમજ મા મેલડીના શરણોમાં વિનંતી તે શરણોમાં પ્રાર્થના કરું છું। જય સિયારામ। આજે આપણે કહીએ છીએ કે રામજીની સાક્ષીને બરાબરનો અવસર જો પૂજા કરી
એઠા બેસી જાવ એઠા આને ઈલા ઈલા નો ભાઈ લે ગાગરની લીમડાની ડાળી એક લલણ કરી વેલા ફળી મય મરસું મેલા રે હો જાઓ ગઢિયા મુંબઈના છોકવા મહેશભાઈ લેવાને જાય મુંબઈના છોકવા ઓલે સંધુ ગૌરી તો મિત્રો અમારા ગામની જે તુલસી વનનું જે આયોજન થાય છે ખૂબ સરસ મજાનું. તો આખા અંદર આપણે વ્લોગ અંદર આપણે જોડતા રહીશું. તો આજનો વ્લોગ તમે જોજો અને આની ખુશીનો જે ફુલેકનો વ્લોગ છે એ પણ તમે નિહાળજો. અને આખા તુલસી વનની આપણે પ્રયત્ન કરશું કે આપણી ચેનલ ઉપર તમને મળતા રહે. તો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી આવજો. સાગર ડીજેના સંગ સાથે ભવ્યથી ભવ્ય ફુલેકરનું આયોજન કરેલ છે. સાગર સાઉન્ડ ડીજે છે અમારા ખૂબ સરસ મજાનું સેવા કાર્યનું ડીજે સાઉન્ડ છે. તો તેના ડીજેના તાર સાથે ભગવાનની ઠાકરનું ફુલેકું નીકળશે. તો એ વ્લોગ પણ તમને જોવા મળશે. તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય સિયારામ.